નમસ્તે. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે વાત થવાની છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ વિશે. કોઈ જ અઘરા શબ્દ નહીં, એકદમ સીધી અને સરળ વાત. ચાલો આ જટિલ લાગતા વિષયને ફટાફટ ડીકોડ કરીએ. વિચારો કે શું એ શક્ય છે કે એક નિર્જીવ મશીન માણસની જેમ જાતે જ વિચારી શકે, નવી વસ્તુઓ શીખે અને જાતે નિર્ણયો પણ લે? સાંભળવામાં આ કોઈ સાઈ-ફાઈ ફિલ્મની સ્ટોરી જેવું લાગે છે, ખરું ને? પણ હકીકતમાં આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ એકદમ રિયલ અને પાવરફુલ ટેકનોલોજી છે જેમાં ખરેખર આવી અદ્ભુત ક્ષમતાઓ રહેલી છે. તો આજના આ એજન્ડા પર નજર કરીએ. પહેલું, એઆઈ શું છે? બીજું, તે કેવી રીતે કામ કરે છે? ત્રીજું, રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ. અને છેલ્લે, એઆઈ એક સાધન છે કે પછી ખતરો? આ રોડમેપથી આખો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. વિભાગ 1. એઆઈ શું છે? ચાલો પહેલા આનો બેઝિક કન્સેપ્ટ સમજીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વ્યાખ્યા બહુ જ સ્પષ્ટ છે. આ એક એવી ટેકનોલોજી છે જે મશીનોને એટલા સ્માર્ટ બનાવે છે કે તે બિલકુલ માણસની જેમ વિચારી શકે અને કામ કરી શકે. સાદી ભાષામાં કહીએ તો મશીનની અંદર મનુષ્ય જેવું જ મગજ અને વિચારવાની શક્તિ ફિટ કરવી. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ જટિલ લાગતો કોન્સેપ્ટ રોજિંદા કાર્યોમાં કેટલી આસાનીથી ગોઠવાઈ ગયો છે. સ્માર્ટફોનમાં રોજ વપરાતું ફેસ અનલોક ફીચર હોય, યુટ્યુબ પર મળતા નવા વિડીયોના રેકમેન્ડેશન્સ હોય કે પછી ગૂગલ મેપ્સ પર ટ્રાફિક ટાળીને ફટાફટ સૌથી ઝડપી રસ્તો શોધવાની વાત હોય, આ બધું જ એઆઈના કારણે તો શક્ય બન્યું છે. હવે આ બધું થાય છે કેવી રીતે? વિભાગ 2. એઆઈ કેવી રીતે કામ કરે છે? ચાલો મશીન પાછળનું મિકેનિઝમ જોઈએ. મશીનો આખરે વિચારે છે કેવી રીતે? આ સમજવા માટે મશીન લર્નિંગ સમજવું બહુ જરૂરી છે. આમાં એકદમ કડક કે લાંબા પ્રોગ્રામિંગને બદલે એઆઈ સીધું ડેટામાંથી શીખે છે. મતલબ કે દુનિયાને સમજવા અને નવું શીખવા માટે એઆઈને મોટા પ્રમાણમાં ડેટા એટલે કે માહિતીની જરૂર પડે છે. આખી પ્રોસેસને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ધારો કે એઆઈને બિલાડી અને કૂતરા વચ્ચેનો ફરક શીખવવો છે. સ્ટેપ 1. ઇનપુટ ડેટા. આપણે તેને હજારો બિલાડી અને કૂતરાના ફોટા આપીએ છીએ. સ્ટેપ 2. ટ્રેનિંગ અને પેટર્ન ઓળખવી. એઆઈ આ બધા ફોટાઓનો બારીકાઈથી સ્ટડી કરીને તેમની વચ્ચેની સમાનતા અને તફાવત પકડી લે છે. અને સ્ટેપ 3. સ્માર્ટ એઆઈ નિર્ણય. હવે જ્યારે પણ સિસ્ટમ સામે કોઈ નવો ફોટો આવશે ત્યારે એઆઈ જાતે જ એકદમ સચોટ નિર્ણય લઈ લેશે કે આ બિલાડી છે કે કૂતરો. તો અહીં સૌથી અગત્યની બાબત આ સિમ્પલ ફોર્મ્યુલા છે. ડેટા વત્તા ટ્રેનિંગ બરાબર સ્માર્ટ એઆઈ. આ નાનકડું સમીકરણ બહુ જ સુંદર રીતે સમજાવે છે કે કેવી રીતે એકદમ કાચો ડેટા એક સ્માર્ટ ડિસિઝન મેકિંગ સિસ્ટમમાં બદલાઈ જાય છે. હવે વાત કરીએ આધુનિક દિનચર્યાની. વિભાગ 3. રોજિંદા જીવનમાં એઆઈ. આજે એઆઈ ખરેખર દરેક જગ્યાએ હાજર છે. યુટ્યુબ અને નેટફ્લિક્સ પર મળતી શાનદાર રેકમેન્ડેશન્સ હોય, ચેટજીપીટી જેવા સુપર સ્માર્ટ ચેટબોટ્સ હોય, ઓનલાઈન શોપિંગ કરતી વખતે મળતા નવા સૂચનાઓ હોય કે પછી એલેક્સા અને સિરી જેવા વોઇસ આસિસ્ટન્ટ્સ. પેલા ડેટા અને ટ્રેનિંગના બેઝિક સિદ્ધાંતમાંથી જ આ બધા અલગ અલગ ટૂલ્સ બન્યા છે જેણે દુનિયાભરના લોકોના જીવનને પહેલાં કરતાં અનેક ગણો ફાસ્ટ અને ઇઝી બનાવી દીધું છે. અને હવે સૌથી મોટો અને ચર્ચાસ્પદ સવાલ. વિભાગ 4. એઆઈ એક સાધન છે કે પછી કોઈ મોટો ખતરો? અહીં બે તદ્દન અલગ વિચારધારાઓ જોવા મળે છે. ડાબી બાજુએ કેટલાક લોકોનું માનવું છે કે એઆઈ એક ખતરો છે અને તે ભવિષ્યમાં માણસોની નોકરીઓ છીનવી લેશે. જ્યારે જમણી બાજુએ એવો મત છે કે જો તેનો યોગ્ય અને સાચો ઉપયોગ કરવામાં આવે તો એઆઈ એક પાવરફુલ મદદગાર છે. અહીં બંને પક્ષના પોતાના તર્કો છે અને આ સ્પષ્ટ કરે છે કે અંતે તો એઆઈ એક ટૂલ એટલે કે સાધન જ છે. તેની અસર સંપૂર્ણપણે એ વાત પર જ નિર્ભર છે કે આપણે મનુષ્યો તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. તો આજના આ વિશ્લેષણનો મેઇન પોઈન્ટ એ છે કે એઆઈ એ માત્ર આવનારું ભવિષ્ય નથી, એ આપણું વર્તમાન છે. આપણે રોજિંદા કાર્યોમાં ડગલે ને પગલે તેનો ઉપયોગ કરીએ છીએ અને ઘણીવાર તો ખ્યાલ પણ નથી હોતો કે એક સ્માર્ટ સિસ્ટમ બેકગ્રાઉન્ડમાં સતત કામ કરી રહી છે. અંતમાં એક બહુ મોટો પ્રશ્ન અહીં ઊભો થાય છે. શું એઆઈ ખરેખર મદદરૂપ છે કે પછી જોખમી? આના પર ચોક્કસ વિચાર થવો જોઈએ. આશા છે કે આજના આ વિશ્લેષણથી એઆઈ જેવા આધુનિક વિષયને સમજવામાં એક નવી દૃષ્ટિ મળી હશે. બસ આવી જ રીતે સમાજમાં ટેકનોલોજીની ભૂમિકા વિશે વિચારતા રહો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.